નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને આજે આપણે એક નવા ટૉપિક સાથે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે મોલિક્યુલર ડાયગ્નોસિસ વિશે વાત કરી હતી. આજે આપણે જોવાનું છે ટ્રાન્સજેનિક એનિમલ, પારજનીનિક પ્રાણીઓ. અને પારજનીનિક પ્રાણીઓ જે છે એ મનુષ્ય માટે કઈ રીતના ફાયદાકારક છે એટલી વસ્તુ આજે આપણે જોવાની છે. ઓકે, તો આજનો આપણો જે ટોપિક જે છે પારજનીનિક પ્રાણીઓ. ઓકે, ટ્રાન્સજેનિક એનિમલ. ટ્રાન્સજેનિક એનિમલ. ઓકે, એવા પ્રાણીઓ જેની જોડે એના સિવાય કે એનું જે પોતાનું જનીન છે એના સિવાય બહારનું કોઈ ડીએનએ એ ધરાવે છે, તો એવો પ્રાણી શું કહેવાય? પારજનીનિક પ્રાણી કહેવાય. આપણે જેમ પારજનીનિક બેક્ટેરિયા પણ ભણી ગયા, જેમ કે ઈ કોલાઈની અંદર આપણે શું કર્યું? ઇન્સ્યુલિનનું જનીન દાખલ કર્યું, તે શું કહેવાય? પારજનીનિક બેક્ટેરિયા. એવી જ રીતના આપણે શું તૈયાર કરવાના છે? પારજનીનિક પ્રાણીઓ. ઓકે, એટલે ટૂંકમાં એનું જે ડીએનએ હોય એને તબદીલ કરવામાં આવે. ઓકે, એનું ડીએનએ ચેન્જ કરવામાં આવે, એની અંદર નવું ડીએનએ નાખવામાં. નવું ડીએનએ આખું ડીએનએ નહીં, એક પર્ટિક્યુલર ભાગ જે જરૂરી છે એટલું જ એની અંદર નાખવામાં આવશે, એને કહેવાય. તો એનાથી એ પ્રાણી બની જશે ટ્રાન્સજેનિક એનિમલ. ઓકે, હવે ઘણા બધા પારજનીનિક પ્રાણીઓ જે છે તૈયાર કરેલા છે. એની અંદર જે રેબિટ હોય, સસલા હોય, પીક, ભૂંડ છે, ઘેટા છે, ગાય છે, ઓકે, ઉંદર છે. આ બધા પારજનિક પ્રાણીઓ તૈયાર કરેલા છે. હવે આ જે ટોટલ પ્રાણીઓ છે ને એમાં 95% વધારે પારજનીનિક પ્રાણીઓ જે છે એ ઉંદર છે. કોણ છે? ઉંદર. ટોટલ પ્રાણીઓમાંથી ટ્રાન્સજેનિક એનિમલ સૌથી વધારે કયા છે? 95%થી વધારે તો રેટ છે. ઓકે, હવે પારજનિક પ્રાણીઓ જે છે એ એનાથી મનુષ્યને થતા ફાયદા. ઓકે, કે આપણે કોઈ પણ પ્રાણીને રૂપાંતરિત કરીએ છીએ, આપણને ફાયદો શું થાય એ અહીંયા આપણે જોવાના છે. અહીંયા ટોટલ 4 અથવા 5 ફાયદા અહીંયા આપેલા છે. આપણે વન બાય વન એક એક બેનિફિટ વિશે જોવાનું છે. સૌથી પહેલું છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટ. ઓકે, ધારો કે કોઈ પણ જનીન જે છે એ આપણી અંદર શું કામ કરી રહ્યું છે, બરાબર, એની અસર શું છે એ જાણવા માટે આપણે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, એ જનીન આપણા શરીરમાં ના હોય તો શું થાય એનું આખું એનાલિસિસ કરવા માટે આપણે આ પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, આપણે શું કરી શકીએ? એ પર્ટિક્યુલર જનીન હોય એ પ્રાણીઓની અંદર દાખલ કરો અને પછી એની અંદર થતા ફેરફારોનો અભ્યાસ કરો. એટલે આપણને ખ્યાલ આવે કે એ જનીન છે આપણા શરીરમાં એકચ્યુઅલી શું કામ કરી રહ્યું છે એ આપણે અહીંયા જોઈ શકાય. ઓકે, તો કોઈ પણ જે જનીનના નિયંત્રણ, કોઈ પણ જનીનનું નિયંત્રણ. ઓકે, બીજું કે એનું શરીરના વિકાસમાં
શું રોલ છે, તેમના સામાન્ય કાર્ય શું છે એ આપણે જોઈ શકાય, અથવા એ જનીનથી થતી અસરોનો અભ્યાસ કરી શકાય. બરાબર, જનીનનું નિયંત્રણ કરી શકાય. કોઈ પણ જનીન છે એનો આપણા શરીરમાં વિકાસ અને એનું સામાન્ય કાર્ય શું છે એ અભ્યાસ કરી શકાય, એની અસરો વિશે અભ્યાસ કરી શકાય. જેમ કે એક ઉદાહરણ અહીંયા આપેલું છે, આપણે બુકની અંદર ઉદાહરણ આપેલું છે એ જ આપણે લઈએ. જેમ કે અમુક વૃદ્ધિકારકો હોય, ગ્રોથ ફેક્ટર. વૃદ્ધિકારકો એટલે એવા કારકો જે આપણી વૃદ્ધિ માટે જવાબદાર છે. ઓકે, એના વગર આપણે ચાલે નહીં, એ આપણા શરીરમાં બનતા રહેવા જોઈએ, અથવા એનું એક નિશ્ચિત કાર્ય હોય જે સામાન્ય શારીરિક ક્રિયા માટે જરૂરી છે. ઓકે, તો વૃદ્ધિકારકો જેમ કે ઇન્સ્યુલિન, જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે, ઇન્સ્યુલિન. બરાબર છે. હવે શરૂઆતમાં કોઈને ખબર હતી કે ઇન્સ્યુલિન આવું કામ કરે છે, ઇન્સ્યુલિન આપણા શર્કરાનું નિયંત્રણ કરે છે? ના. પણ એનું આખું એનાલિસિસ કરવામાં આવે કે ભાઈ જે ઇન્સ્યુલિન છે એ શર્કરાના નિયંત્રણ માટે હોય છે. કોના માટે હોય છે? તો જે પણ એનો જનીન છે એને અલગ કરવામાં આવેલા હશે, બીજા પ્રાણીઓ ઉપર એનું એનાલિસિસ કરવામાં આવેલું છે, ત્યારે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ઇન્સ્યુલિન જે છે એનું કામ શું છે, આ શુગર મેટાબોલિઝમમાં શર્કરાના નિયંત્રણ માટેનું કામ કરી રહ્યો છે ઇન્સ્યુલિન. ઓકે, તો એવી જ રીતે ઘણા બધા ગ્રોથ ફેક્ટર આપણા શરીરમાં હોય તો એનો અભ્યાસ કરી શકાય કે શું કામ કરી રહ્યા છે, એનું એનાલિસિસ કરી શકાય છે. ઓકે, બીજું અહીંયા લખ્યું છે કે જે બીજી જાતિના જે જનીનો હોય, પ્રવેશ કરાવ્યા સિવાય આ બધા કારકોનું ના નિર્માણમાં આ બધા કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા જે પણ એના દ્વારા પ્રેરાતી જે જૈવિક અસરો છે નો અભ્યાસ કરી શકાય, તથા આ જે બધા કારકો છે એનું શરીરમાં શું એનું રોલ છે, એની જે ભૂમિકા છે, બરાબર, એ જાણી શકાય છે. પારજનનિક પ્રાણીઓથી શું ફાયદો થાય કે આપણે કોઈ બીજી જાતિના જનીનોને આપણા શરીરમાં દાખલ કરાયા સિવાય આ જે કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરો, કે ભાઈ ઇન્સ્યુલિન ના હોય તો ભાઈ ઓટોમેટિકલી શુગર લેવલ વધે છે. ઓકે, તો આપણે એ પ્રયોગ આપણા ઉપર તો ના કરી શકાય, એના માટે કોઈ એક પ્રાણીઓનો ઉપયોગ કરવો પડે. આ બધામાં ઉંદર હોય, ઘેટા હોય, ભૂંડ હોય, સસલા છે, એનો ઉપયોગ કરવો પડે. તો આપણે એનું આખું જ પ્રોસેસ શું છે, શું કામ કરે છે, એ બને તો એ શું કામ કરે, ન બને તો પણ શું કામ કરે છે, એની શું ઇફેક્ટ હોય છે, એ આપણે બધું જ આના દ્વારા જાણી શકાય છે. ઓકે, તો આ પહેલો પોઈન્ટ સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસની અંદર આપણે આ ખાસ કરીને કે ભાઈ ટ્રાન્સજેનિક એનિમલ જે છે એનો શું ફાયદો છે આપણે અહીંયા જોયું. ઓકે, હવે આપણે બીજું જોઈએ, રોગોના અભ્યાસ માટે. કોના માટે? રોગના અભ્યાસ માટે. ઓકે, રોગો તો કેટલા બધા છે એ તમને ખ્યાલ હશે.
એનાલિસિસ ઓફ ડિસીઝ. ઓકે, ચાલો કે કોઈ પણ રોગ જે છે એના વિકાસ માટે જનીનોની ભૂમિકા. ઓકે, રોગના વિકાસ માટે જનીનોની ભૂમિકા શું હોય છે એ આપણે આમના દ્વારા અભ્યાસ કરી શકાય. ઉદાહરણ તરીકે કેન્સર. ઓકે, કેન્સર અલગ અલગ પ્રકારના હોય છે, પણ એના માટે સ્પેશિયલી જે ઓન્કોજીન હોય, કયું હોય? ઓન્કોજીન. અને બીજા ઘણા બધા જનીનો હોય છે. તો કયા પ્રકારના કેન્સર માટે કયું જનીન જવાબદાર છે, કયા પ્રકારના જનીનમાં ફેરફાર થાય છે, એનું આખું એનાલિસિસ આપણે પારજનનિક પ્રાણીઓના અભ્યાસ ઉપરથી કરી શકાય છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ. ઓકે, સિસ્ટિક ફાઇબ્રોસિસ શું છે? એની અંદર થાય શું એકચ્યુઅલી કે આપણા શરીરમાં જે શ્લેષ્મ ઉત્પન્ન કરતા કોષો હોય કે જ્યાં શ્લેષ્મ બનતું હોય એ ગમે તે જગ્યાએ એને નુકસાન થાય. બરાબર છે? સિસ્ટિક ફાઇબ્રોસિસમાં શું થાય? જે શ્લેષ્મ ઉત્પન્ન કરતા કોષોમાં અસર જોવા મળે. એનાથી એનું મ્યુકસ પ્રોડક્શન વધી જાય. જેમ કે ભાઈ ફેફસામાં જેવું થાય તો એનું શું થાય? એ બ્લોકેજ કરી નાખે. જે પણ પાથવે હોય, જેમ કે આપણે અન્નનળીમાં જ જે આ પ્રકારનું થાય, શ્લેષ્મનો સ્ત્રાવ થાય પણ વધારે પડતું થાય તો શું થાય? બ્લોકેજ કરી નાખે. એ સિસ્ટિક ફાઇબ્રોસિસમાં થાય. તો આ રીતના ફેફસામાં આવું થાય, આની અંદર આવું થાય. તો જ્યાં પણ એવા શ્લેષ્મ ઉત્પાદન કરતા કોષો હોય તો એવું તો શું થતું હશે કે આ શ્લેષ્મ જે છે એનું ઓવર પ્રોડક્શન થાય છે. તો આનું આખું એનાલિસિસ કરવું હોય તો આપણે આ પ્રાણીઓની મદદથી કરી શકાય છે. સંધિવા, એનું પણ એનાલિસિસ કરી શકાય છે. ઓકે, અને અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એ ન્યુરોટ્રાન્સમીટર ડિઝીઝ છે, ચેતાતંત્રને લગતો આ પ્રોબ્લેમ છે અલ્ઝાઇમર. ઓકે, તો આ બધા રોગો જે છે એનું એનાલિસિસ આપણે પારજનનિક પ્રાણીઓ જે છે એની મદદથી કરી શકાય છે. ઓકે, ચાલો હવે એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક ટોપિક. બરાબર? તો અલગ અલગ રોગો, હવે કોઈ પણ રોગ હોય, એક નિશ્ચિત રોગ ક્યારે થાય? બરાબર? કાં તો એના જનીનમાં કંઈક પ્રોબ્લેમ થાય, અથવા તો ધારો કે ડાયાબિટીસ થઈ તો કે કારણ હોઈ શકે કે ભાઈ ઇન્સ્યુલિન નથી બનતું, ગ્લુકાગોન, તો એની અંદર એ પ્રોબ્લેમ થયો કહેવાય. ઓકે, તો દરેક કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતો હોય, પણ કયો રોગ કોના કારણે થાય છે એ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, એનાથી શું અસરો થાય છે એ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ બધા પ્રયોગો આપણે આ પ્રાણીઓ ઉપર કરી શકાય છે, જે આપણને ઝડપથી આ બધું એનાલિસિસ કરવામાં મદદ કરે છે. તો આ બીજો ટોપિક જોયો, રોગોના અભ્યાસ. ત્રીજો ટોપિક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જૈવિક નિપજો, બાયોલોજિકલ પ્રોડક્ટ. હવે કોઈ પણ પ્રકારની દવા બનાવવા માટે એક નોર્મલ પ્રોસિજર જે હોય એ થોડીક ખર્ચાળ હોય. બરાબર છે? પણ આપણે પારજનનિક પ્રાણીઓની મદદથી એ કોઈ પણ દવા જે છે એનું પ્રોડક્શન કરવું હોય તો એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે આપણે કરી શકાય છે. ઓકે, તો એ જૈવિક નિપજો દવા બનાવવા માટે જીવંત સજીવોમાંથી કોઈ પણ બાયોલોજિકલ પ્રોડક્ટ મેળવવામાં આવે તે બાયોલોજિકલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ, માનવ
આલ્ફા 1 એન્ટી ટ્રિપ્સિન. માનવની અંદર આલ્ફા 1 એન્ટી ટ્રિપ્સિન આ જે છે આનાથી શું ફાયદો થાય? એમ્ફીસેમા નામનો જે રોગ થાય છે ને એના બચાવ માટે હોય છે. એમ્ફીસેમા. ઓકે, તો એમ્ફીસેમા તમને ખ્યાલ છે કે એમ્ફીસેમાની અંદર શું થાય કે આ શ્વસન તંત્રને લગતો પ્રોબ્લેમ છે. એની અંદર જે વાયુ કોષ્ટો જે છે એની અંદર આ થતો પ્રોબ્લેમ છે. ઓકે, ને તમે ભણેલા છો શ્વસન તંત્રની અંદર કે એમ્ફીસેમામાં શું પ્રોબ્લેમ થાય, પણ એની સારવાર માટે એન્ટી ટ્રિપ્સિન જરૂરી છે. શું જરૂરી છે? એન્ટી ટ્રિપ્સિન. ઓકે, તો જીવંત સજીવોનો ઉપયોગ કરી ધારો કે જે પણ આપણી અંદર આ વસ્તુ જે છે લીવરમાં બનતી હોય, ક્યાં બનતી હોય? યકૃતમાં બને છે. પણ આ ના બનવાના કારણે અમુક પ્રોબ્લેમ થતા હોય, જેમ કે આપણે ખાસ કરીને એમ્ફીસેમા જે સ્મોકિંગના કારણે, ધૂમ્રપાનના કારણે, તો એનું કારણ છે કે જે આ એન્ટીટ્રિપ્સિન જે છે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન એ જે ન્યુટ્રોફિલ પ્રોટીએઝ જે ઉત્સેચક હોય એને આપણે ન્યુટ્રોફિલ ઇલાસ્ટેઝ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યુટ્રોફિલ ઇલાસ્ટેઝ. હવે આ ગ્લાયકોપ્રોટીન છે. શું છે? તો જ્યારે પણ આપણે એલર્જી ને આ બધું જે સ્મોકિંગના કારણે જે ન્યુટ્રોફિલ જે છે એક્ટિવેટ થતા હોય છે, તો એને એ કંટ્રોલ કરવા માટે આ આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન જે છે એ એની અંદર જરૂરી છે. તો એ એમ્ફીસેમાના રોગને રોકી શકે છે. આ જરૂરી છે. ઓકે, ન્યુટ્રોફિલની એક્ટિવિટીને કંટ્રોલ કરવા માટે. તો આપણે આનું જનીન અલગ કરી દીધું, કોઈ પ્રાણીઓની અંદર દાખલ કરી નાખી અને એણે આલ્ફા એન્ટીટ્રિપ્સિન બનાવી, જે પછી એમ્ફીસેમાના દર્દીઓને આપી શકાય છે. ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ છે કે 1997ની અંદર એક પારજનીનિક ગાય બનાવવામાં આવી. પારજનીનિક ગાય, એનું નામ છે રોઝી કાઉ. કઈ ગાય છે? રોઝી. ઓકે, હવે દેખો આપણે ડોલી જે છે એ વસ્તુ અલગ છે, બરાબર છે? એ હાઇબ્રિડ વેરાયટી હતી. એવી અહીંયા રોઝી ગાય. હવે એની ખાસિયત શું છે કે આની અંદર એક જનીન દાખલ કરી દીધું આ ગાયની અંદર, રોઝી ગાયની અંદર, જે મનુષ્યનું જે આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન તૈયાર કરે છે. ઓકે, અને એ પ્રોટીન જે છે એના દૂધની અંદર જોવા મળે, એ ગાયની. ઓકે, એટલે ખાસ કરીને 1 લિટરની અંદર 2.4 ગ્રામ પ્રોટીન બનાવે. કેટલું બનાવે? અને એ પ્રોટીન જે છે પોષણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે, કે જે માનવ બેબી માટે જો આ પ્રકારના રોઝી ગાય છે એનું દૂધ લેવામાં આવે, બરાબર છે, તો એનો ગ્રોથ સારો થાય, એનો વિકાસ કેવો થાય? સારો થાય. તો નોર્મલ પ્રોટીન અલગથી લેવું એના કરતાં જે એને મિલ્કની અંદર જ આ પ્રોટીન આવી જાય છે. ઓકે, કયું પ્રોટીન છે? આલ્ફા લેક્ટા બ્યુમિન. ઓકે,
અને 1 લીટરની અંદર 1 લીટર દૂધ હોય એની અંદર એ કેટલું બને 2.4 ગ્રામ. ઓકે, તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ચલો આમાં યાદ કરીને લેક્ટા, તમને ખ્યાલ છે દૂધની અંદર લેક્ટોઝ શર્કરા હોય. કઈ શર્કરા હોય? ઓકે, એના ઉપરથી ખ્યાલ આવી જાય. આલ્બ્યુમિન પ્રોટીન છે. શું છે? પ્રોટીન છે. ઓકે, શર્કરા અને પ્રોટીન. આલ્ફા લેક્ટોબ્યુમિન એક પ્રકારનું પ્રોટીન છે જે માનવ બેબી માટે ખૂબ જ જરૂરી છે. ઓકે, તો આ જે પ્રોટીન બનાવતા જનીનો આની અંદર દાખલ કરી દીધા રોઝિકાયમાં. શેમાં દાખલ કરી દીધા? રોઝિકાયમાં. ફાયદો શું થયો કે આ ગાય જે છે એના દૂધ ઉત્પાદનમાં આ આલ્ફા લેક્ટોબ્યુમિન બનાવવા લાગી. એના દૂધની અંદર જ આલ્ફા લેક્ટોબ્યુમિન તૈયાર કરવા લાગી. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે. આ મિક્સ ના થઈ જાય તમારે. આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન, આ તો પણ જો કે ખ્યાલ આવી કે રોઝિકા એટલે આમાં લેક્ટા ઉપરથી યાદ રહી જશે. એન્ટીટ્રિપ્સિન કોના માટે વપરાય છે? ઓકે, જેમ એમ્ફીસેમા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો એમ બીજા અમુક રોગ છે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવેલો છે. ઓકે, કે એની અંદર ખાસ કરીને ફિનાઇલ કીટોનુરિયા, તમને ખ્યાલ છે ફિનાઇલ કીટોન્યુરિયા શું છે? આ એક જનીનિક રોગ છે, બરાબર, અને જનીનિક પણ પ્રચ્છન્ન રોગ છે. કેવો છે? પ્રચ્છન્ન. એની અંદર કેવું થાય છે? ફિનાઇલ એલેનિન છે એનું જે ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. જે સ્પેશિયલ જે એનો ઉત્સેચક બનવો જોઈએ એ બનતો નથી. ઓકે, તો ફિનાઇલ કીટોન્યુરિયા જે છે એના માટે પણ આ પ્રકારનું ચાલી રહ્યું છે. ઓકે, એના સિવાય સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગ છે એની સારવાર માટે પણ આવા જ પ્રયત્નો થઈ રહ્યા છે કે એની કોઈ બાયોલોજિકલ પ્રોડક્ટ બનાવી અને ડાયરેક્ટ એની ટ્રીટમેન્ટ કરી શકાય. ઓકે, તો એ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર શું કે જે પણ દવાઓ બનાવવા નોર્મલ ખર્ચાળ હોય પણ ઇઝી વેમાં બનાવી શકાય છે. જેમ કે મનુષ્ય માટે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન એમ્ફીસેમાના રોગ માટે જવાબદાર છે, એનું ઉત્પાદન કરેલું છે. ઓકે, જે નોર્મલી યકૃતમાં બનતું હોય પણ આપણે આર્ટિફિશિયલી અને પારજનનિક પ્રાણીઓ દ્વારા બનાવી શકાય છે. એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે આલ્ફા લેક્ટોબ્યુમિન બનાવ્યું જે એક ગાયની અંદર દાખલ કરે એનો રોઝી ગાય નામ આપેલું છે. એના દૂધની અંદર 1 લીટરમાં 2.4 ગ્રામ પ્રોટીન બનેલું છે. આવા જ પ્રયત્નો ફિનાઇલ કીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ નામના રોગ માટે કરવામાં આવી રહ્યા છે. ઓકે, હવે આપણે જોવાનું રસી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. વેક્સિન ટ્રાયલમાં પણ પારજનનિક પ્રાણીઓ કેટલા અગત્યના છે. ચાલો, રસી સુરક્ષા, વેક્સિન સેફ્ટી. અત્યારે ભાઈ એક જ ચાલી રહ્યું છે કે ભાઈ કોરોનાની વેક્સિન. એના સિવાય તમને કંઈ સંભળાય છે? કારણ કે એના સિવાય કોઈ ઓપ્શન છે જ નહીં. ઓકે, હવે વેક્સિન જે છે કંઈ રાતોરાત બની જાય ના. ઓકે, આપણે સિમ્પલ પોલિયો વેક્સિનની વાત કરવામાં આવે. ઓકે, તો જ્યારે પોલિયો રોગ આવે એના માટે પણ કોઈ વેક્સિન જેવું કંઈ હતું જ નહીં, પણ એને બનાવવામાં આવી. ઓકે, હવે જે વેક્સિન જે છે એ કઈ રીતે તૈયાર થતી હોય? તો વેક્સિન જે છે એકચ્યુઅલી જે તે ધારો કે પોલિયોની વેક્સિન છે તે એની અંદર જે વેક્સિનમાં પોલિયો વાયરસ જ હોય. શું હોય? પોલિયો વાયરસ જ હોય, પણ એ નિષ્ક્રિય સ્વરૂપે હોય. શું હોય? નિષ્ક્રિય સ્વરૂપે. હવે જ્યારે એ વેક્સિન આપણને આપવામાં આવે, બરાબર, તો સ્વાભાવિક છે એ વાયરસ આપણા શરીરમાં જશે પણ નુકસાન નહીં કરે.
કારણ કે ઇનએક્ટિવેટેડ છે, એનું જે ગુણધર્મ છે એ નથી. પણ આપણી બોડી જે છે એ એન્ટીજન સામે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. આપણું શરીર શું કરશે? એની સામે એન્ટીબોડી બનાવશે. ઓકે, ચાલો. એટલે ભવિષ્યમાં જ્યારે સાચે જ ધારો કે પોલિયો વાયરસ આપણા બોડી ઉપર એટેક કરે છે, તો ઓલરેડી અહીંયા એને બધું આઈડેન્ટિફિકેશન ને બધું થઈ ગયું છે, એટલે રિસ્પોન્સ ઝડપથી મળે, એટલે એ રોગ આપણા ઉપર હાવી થઈ શકે નહીં. પણ એના આખા ક્લિનિકલ ટ્રાયલ હોય, બરાબર છે. તો વેક્સિન જે છે પહેલાં એના ટ્રાયલ, વેક્સિન તૈયાર કરવામાં આવે તો એના ટ્રાયલ કરવા પડે. પહેલાં પ્રાણીઓ ઉપર કરવા પડે. ઓકે, પ્રાણીઓમાંથી પછી અમુક મનુષ્ય ઉપર, અમુક એના પછી વધારે મનુષ્ય, ધીરે ધીરે આખા એના ફેઝ પૂરા થાય, બરાબર છે. ફરી પાછું એમાં કંઈક એરર આવે ફરીથી પાછું સ્ટાર્ટ કરવું પડે. ઓકે, એટલે એમાં વાર લાગે. ઓકે, તો રસી માર્કેટમાં આવે એની પહેલાં એની સેફટી કરી લેવી પડે. નહીંતર શું થાય કે ભાઈ જે પણ બનાવવામાં આવે એમાં ધારો કે કંઈ પ્રોબ્લેમ હોય કે એલર્જી થતી હોય તો, બરાબર છે, એનું કંઈ બીજું જ નુકસાન થતું હોય તો પારજનનિક પ્રાણીઓની મદદથી એનું પહેલાં સોલ્યુશન નિકાલ દેવામાં આવે કે ભાઈ આની કોઈ ઇફેક્ટ નથી થતી, એની રિકવરી તો મળે છે ને જે તે રોગની, તો આખું બધું એનાલિસિસ કરી દેવામાં આવે છે. ઓકે, તો હવે નોર્મલી પહેલાં વેક્સિન સેફટી માટે મોટે ભાગે વાંદરાઓનો ઉપયોગ કરવામાં આવતો. કોનો? વાંદરાઓ, મંકી. પણ વાંદરાઓ જે છે એટલા માટે સિલેક્ટ કરવામાં, કારણ કે એ મોટે ભાગે મનુષ્યને મળતા આવે છે. એટલે કે એની જે ફિઝિયોલોજી છે મોટે ભાગે કોને રિલેટેડ છે? મનુષ્યને. ઓકે, પણ પ્રોબ્લેમ શું થતો હતો કે એનો જે રિપ્રોડક્ટિવ રેટ છે ઓછો છે. એની લાઈફ સાયકલ કેવી છે? 61 વર્ષથી 60-70 વર્ષ. ઓકે, આપણી જેમ. એટલે એનો રિપ્રોડક્ટિવ રેટ ઓછો, બરાબર. પછી વાંદરાઓ જે છે એને પડતા મૂકીને હવે ઉંદર ઉપર ટ્રાય કરવામાં આવી રહ્યા છે. કોના ઉપર? ઉંદર. અને એ બધું સક્સેસફુલ પણ છે. અને ઉંદરનો ઉપયોગ એટલા માટે કારણ કે એનો રિપ્રોડક્ટિવ રેટ વધારે છે, એટલે એ વધારે ઝડપથી રિપ્રોડક્શન થાય છે ને એમાં વધારે બની શકે છે. ઓકે, એટલે એની જાતિઓ માટે કોઈ એટલો બધો ખતરો છે નહીં. નહીંતર તો પછી જાતિઓ માટે ખતરો બની જાય, પણ એવું આની અંદર થતું નથી. એટલે હવે મોટે ભાગે જે ઉંદરોનો ઉપયોગ કરવામાં ઓકે, જેમ કે પોલિયો રસી માટે બરાબર. ઓકે, તો પોલિયો રસીમાં આપણે જે પણ વાનર જે છે એના સ્થાને કોનો ઉપયોગ કરવામાં આવ્યો? ઉંદરનો. કોનો ઉપયોગ કરવામાં આવ્યો? ઉંદર. ખ્યાલ આવી ગયો? વેક્સિન સેફટી. વેક્સિન જે છે માર્કેટમાં અવેલેબલ બને એની પહેલાં એનું ટ્રાયલ કરવાની આખી પ્રોસિજર વેક્સિન સેફટીની અંદર આવશે. ઓકે, 5મા નંબરનું રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. ઓકે, આની અંદર પણ એ જ કે કોઈ પણ રસાયણ છે, બરાબર છે, એની કોઈ સજીવ ઉપર શું અસર થતી હોય એનું આખું એનાલિસિસ પણ આપણે પારજનનિક પ્રાણીઓ દ્વારા કરી શકાય છે. ઓકે, એટલે કોઈ પણ વિષારી દ્રવ્ય હોય એના પ્રત્યે કોઈ પણ સજીવ છે એને અતિ સંવેદનશીલ બનાવાય. ઓકે, નોર્મલી જે બિન પારજનનિક પ્રાણી હોય એની અંદર આવું કશું હોતું નથી. એક
પારજનનિક પ્રાણીઓ હોય અને એક બિનપારજનનિક પ્રાણીઓ હોય. ઓકે, તો જે પારજનનિક પ્રાણીઓ છે એને કોઈ વિષારી દ્રવ્ય હોય, ટોક્સિક મટીરિયલ, એના પર તે શું કરવામાં આવે, એને સેન્સિટિવ બનાવવામાં આવે. હવે કોઈ પણ જે પારજનનિક પ્રાણીઓ જે છે એ જે વિષારી દ્રવ્ય છે એના સંપર્ક જે છે આવ્યા બાદ એની અસરોનો અભ્યાસ કરવામાં આવે. ઓકે, ધારો કે આપણે કોઈ દવા બનાવી છે, બરાબર, એની કોઈ આડઅસર તો નથી ને ભાઈ, એની કોઈ ટોક્સિસિટી તો નથી થતી. તો એ પારજનનિક પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવે કે ભાઈ આની કોઈ દવાની કોઈ પ્રોબ્લેમ થાય છે, તો એનું જ્યારે સંપર્કમાં આવ્યા બધા એની અસરોનો અભ્યાસ કરવામાં આવે. તો એનાથી શું થાય કે દવાનું જે ડાયરેક્ટ માર્કેટમાં અવેલેબલ આવે એની પહેલાં એનું આખું પ્રાણીઓ ઉપર એનું ચેકિંગ કરવામાં આવે છે. તો એટલા માટે ફાયદાકારક છે. તો આપણને કોઈ પણ દવા જે છે ટૂંકા સમયમાં પ્રાપ્ત થાય, એનું એનાલિસિસ ઝડપથી થાય, એટલે ટૂંકા સમયમાં જ આ જે છે આપણને એ જે તે દવા જે છે પ્રાપ્ત થતી હોય છે. બરાબર છે. તો આજનો આપણો આ ટોપિક જે છે અહીંયા પૂરો થાય છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર એક જ જે ટોપિક બધું બાકી છે, નૈતિક પ્રશ્નો, ઇથિકલ ઇશ્યુઝ. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ જોઈ લઈશું. થેન્ક યુ.